કાગવડના ખોડલ માતાજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય અગ્રણીઓની હાજરીને લઈને અનેક અટકળો હતી। જો કે આ અટકળોનો રદિયો અપાતા મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે મહોત્સવ માટે કોઈ આમંત્રણ પત્રિકા છપાઈ નથી, સૌને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું। આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે મંચ પર માત્ર પાટીદાર સમાજના આગેવાનો અને દાતાઓને જ સ્થાન અપાશે, કોઈ રાજકીય આગેવાન મંચ પર સ્થાન નહીં અપાય। સ્ટેજ ઉપર કોઈ લોકો નહીં, બધા સ્ટેજની સામે આખો સમાજ એક સરખો, કોઈ જાતની આમંત્રણ પત્રિકા નથી બનાવવામાં આવી। આપ મીડિયા દ્વારા, પ્રેસ દ્વારા સમસ્ત લેવા પાટીદાર સમાજને જાહેર આમંત્રણ છે, એટલે આ વખતે પણ ફક્ત ને ફક્ત લેવા પાટીદાર સમાજ આ કાર્યક્રમને માણશે અને નિહાળશે। સ્થાપત્ય કલાનો અદ્ભુત નજારો નરી આંખે જોઈ શકાય તેવું બેનમૂન નકશીકામ। વાત છે રાજકોટ નજીક કાગવડ ગામે આકાર લઈ રહેલા ખોડલધામની। શું છે મંદિરની વિશેષતા, ખોડલધામમાં શું છે ખાસ, આવો જોઈએ। અદ્ભુત નજારો, બેનમૂન નકશીકામ, આ છે રાજકોટ નજીક કાગવડ ખાતે 60 કરોડના ખર્ચે તૈયાર થયેલું ખોડલધામ। મંદિરમાં થશે ખોડલ માતા સહિત 21 દેવદેવીઓની પ્રતિષ્ઠા। મંદિરની વિશેષતાની જો વાત કરવામાં આવે તો મંદિર શાસ્ત્રના અભ્યાસ સાથે આ ધામનું નિર્માણ કરાયું છે। મહામેરુ પ્રસાદ અને નાગર શૈલીના અંદાજે 2,30,000 ઘનકૂટ પથ્થરમાંથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। 5 વર્ષમાં આ મંદિરનું કામ પૂર્ણ થયું છે। 252 ફૂટની પહોળાઈ, 298 ફૂટની લંબાઈ અને 159 ફૂટની ઊંચાઈ ધરાવતું ખોડલધામ 238 પિલ્લર પર મંદિર ઊભું છે। મંદિરનું કોતરકામ રાજસ્થાન અને ઓરિસ્સાના કારીગરોએ કર્યું છે। રાજસ્થાનના બયાના પાસેના બંસી પહાડપુર વિસ્તારમાંથી નીકળતા કુદરતી ગુલાબી પથ્થરમાંથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આજના યુગમાં આનાથી સારું કોઈ કાર્વિંગ વાળું મંદિર જનરલી બનતા નથી। બીજું આની અંદર સનાતન ધર્મના જેટલા બી દેવી દેવતાઓ છે બધાનો સમાવેશ કરી લેવામાં આવેલો છે કાર્વિંગની દ્રષ્ટિએ। પુરાણો, વેદ, રામાયણ, મહાભારત બધાને કાર્વિંગ કરી અને નીચે મૂકવામાં આવે છે। બીજું આ એકતા અને અખંડિતતાનું આખું એક પ્રતિક રૂપે આને આપણે બનાવવાની શરૂઆત કરેલી, એટલે નીચે બધા પટેલ સંપ્રદાયના પટેલો બધા મંદિરને સપોર્ટ કરે છે અને એની ઉપર આખી મંદિર ઊભું હોય એવું આપણે એક બનાવવાનું મહેનત કરેલી છે। કાગવડ ખોડલધામ 21મી જાન્યુઆરીની મહાતીર્થધામ તરીકે ઉભરી આવશે। 17મી થી 21મી જાન્યુઆરી સુધી ચાલનારા 5 દિવસના ધર્મ અવસરમાં 50 લાખથી વધુ લોકો લાભ લે તેવી સંભાવના આયોજકો જોઈ રહ્યા છે। અમારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી છેલ્લા 6 મહિનાથી ચાલુ છે। અમારો અંદાજ એવો છે કે 17 થી 21 જાન્યુઆરી 5 દિવસમાં 50 લાખથી વધારે લેવા પાટીદાર સમાજ અહીંયા સંગઠિત થઈ ભેગો થશે। રાજકોટ નજીક ખોડલધામ મંદિરની પ્રતિષ્ઠાની ગુંજ માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ ગુંજશે। ભક્તિ અને એકતાના શક્તિ સૂત્ર સાથે આસ્થાનું ખોડલધામ છે તૈયાર। કેમેરામેન કિશોર વાડોલા સાથે ધર્મેશ વૈદ્ય, ETV સમાચાર, રાજકોટ।